હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ ફ્લો. અને આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ. આગળ આપણે સિમ્પલ પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર કમ્પ્લીટ કર્યા છે. એના પછી કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, પાસ્ટ અને હવે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ સુધી પહોંચ્યા છીએ. જો હજુ સુધી તમે આગળના વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો અને મારી ચેનલ ઇંગ્લિશ ફ્લોને સબસ્ક્રાઇબ કરી લેજો. સો લેટ્સ સ્ટાર્ટ ઇટ. સૌ પ્રથમ આપણે ડેફિનેશન જોઈશું, એટલે કે ભવિષ્યમાં કોઈ કાર્ય નિર્ધારિત સમયે ચાલુ રહેશે તે બતાવવા ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે. એટલે કે ભવિષ્યમાં કોઈ નિર્ધારિત સમયે કોઈ કાર્ય ચાલુ હશે એ બતાવવા આ કાળનો ઉપયોગ થાય છે, જેમાં કી વર્ડ્સ છે ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, સૂન, એટ ધીસ ટાઈમ, ટુમોરો, ઇન ધ ઇવનિંગ, એક્સેટ્રા. પછી વાક્યના અંતે સામાન્ય રીતે રહ્યો હોઈશ, રહીશ, રહ્યા હોઈશ, રહી હશે, રહ્યો હશે, રહ્યા હશે જેવા શબ્દો આવે છે. એટલે ગુજરાતી વાક્ય હશે એની પાછળ જો આ શબ્દો આવેલા હશે તો એ વાક્ય ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનું હોય છે. અને એ વાક્યને પછી ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સમાં જે સ્ટ્રક્ચર આવેલા હોય છે એ પ્રમાણે તમે ઇંગ્લિશમાં ફેરવી શકશો. સૌપ્રથમ આપણે જોઈશું અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે પોઝિટિવ સેન્ટેન્સ, જેને આપણે ગુજરાતીમાં હકારાત્મક વાક્ય કહીએ છીએ, જેમાં સબ્જેક્ટ પ્લસ વિલ બી પ્લસ વર્બ પ્લસ આઈએનજી ફોર્મ અને ઓબ્જેક્ટ. હવે જો તમને ખબર ના હોય સબ્જેક્ટ એટલે શું, એટલે કે સબ્જેક્ટ એટલે કર્તા. કર્તા પછી શું લાગે? વિલ બી પછી શું લાગે? વર્બ એટલે ક્રિયાપદ, અને ક્રિયાપદની સાથે આઈએનજી અને ઓબ્જેક્ટ એટલે કર્મ. જેમ કે હું ચોપડી વાંચું છું તો શું વાંચું છું? ચોપડી શું થઈ ગયું? ઓબ્જેક્ટ. એમાં એક્ઝામ્પલ છે હું આવતીકાલે કામ કરી રહ્યો હશું. તો આ સ્ટ્રક્ચર પ્રમાણે તમારે એ વાક્ય બનાવવાનું છે, જેમાં કરતા પહેલા સબ્જેક્ટ લેવાનું, પછી વિલ બી, પછી કામ કરવું એ ક્રિયાપદ થઈ ગયું એટલે વર્ક પણ વર્કિંગ આઈએનજી લાગશે, અને પછી ટુમોરો. આ રીતે વાક્ય થઈ ગયું આઈ વિલ બી વર્કિંગ ટુમોરો. પછી બીજું વાક્ય છે આવતા મહિને આ સમયે અમે કુલ્લુમાં ફરતા હોઈશું. એટલે કે ધીસ ટાઈમ, નેક્સ્ટ મંથ, પછી સબ્જેક્ટ વી, પછી વિલ બી અને ફરતા હશું એટલે વિઝિટિંગ કુલ્લુ. આ રીતે વાક્ય બની ગયું ધીસ ટાઈમ, નેક્સ્ટ મંથ, વી વિલ બી વિઝિટિંગ કુલ્લુ. હવે તમને જો ન ખબર હોય તો અહીંયા સાઈડમાં લખ્યું છે વિલ નોટનું શોર્ટ ફોર્મ વોન્ટ થશે. અને એ યાદ રાખવાનું છે કે ફ્યુચર કન્ટિન્યુઅસમાં હંમેશા વિલ બી અને પ્લસ વર્બ સાથે આઈએનજી ફોર્મ આવે છે. અફર્મેટિવ સેન્ટેન્સમાં જો આ સ્ટ્રક્ચર તમને યાદ રહી ગયું તો કોઈ પણ ક્વેશ્ચન તમારો ખોટો નહીં પડે. એના પછી આવે છે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકારાત્મક વાક્ય. એમાં સેમ જ છે સ્ટ્રક્ચર, ખાલી વિલ અને બી વચ્ચે નોટ લાગે. જેમ કે સબ્જેક્ટ પ્લસ વિલ નોટ બી પ્લસ વર્બ એટલે ક્રિયાપદ જે આઈએનજી વાળું રૂપ છે, અને પ્લસ ઓબ્જેક્ટ. હું સાંજે ટીવી જોઈ રહ્યો નહીં હોઉં, આપણે કોઈને કહેતા હોય તો આ રીતે જો આ વાક્યને ઇંગ્લિશ બનાવવું હોય તો હું એટલે સબ્જેક્ટ કરતા આઈ, પછી લાગે વિલ, પછી નોટ, બી અને જોવું એટલે વોચ, પણ કયું? આઈએનજી વાળું રૂપ એટલે વોચિંગ, પછી ટીવી અને ઇન ધ ઇવનિંગ. તો આ રીતે આપણું વાક્ય બની ગયું આઈ વિલ નોટ બી વોચિંગ ટીવી ઇન ધ ઇવનિંગ. બીજું વાક્ય છે તેઓ આવતીકાલે શાળાએ જઈ રહ્યા નહીં હોય. તો તેઓ એ શું થઈ ગયું? સબ્જેક્ટ એટલે કર્તા. તેઓ માટે શું વપરાય છે? they. પછી વિલ નોટ બી, જવું એટલે ગો, આઈએનજી એટલે ગોઈંગ ટુ સ્કૂલ ટુમોરો. આ રીતે વાક્ય બની ગયું તેઓ આવતીકાલે શાળાએ જઈ રહ્યા નહીં હોય. તમારે આખા દિવસમાં જેટલા વાક્યો આવા વાપરતા હો ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સના, એ શોધીને આ રીતે તમારે અફર્મેટિવ, નેગેટિવ કે ઇન્ટ્રોગેટિવ કે WH વર્ડ ક્વેશ્ચન વાળા એ વાક્ય શોધી અને તમારે પ્રેક્ટિસ કરવાની, જેથી કરીને તમને ઇંગ્લિશ આસાનીથી આવડી જાય. એ પછી આવે છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, જેમાં વિલ આવે સૌ પ્રથમ. જેમ કે પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે તમારે ખાસ યાદ રાખવાનું કે વિલ પહેલા આવશે, પછી સબ્જેક્ટ, પછી બી, વર્બનો આઈએનજી ફોર્મ અને ઓબ્જેક્ટ. જેમ કે શું તમે આવતીકાલે કામ કરી રહ્યા હશો? આપણે ડેલી કોઈકને પૂછતા હોઈએ કે શું તમે કાલે દુકાન ઉપર હશો? શું કાલે દુકાન ખુલ્લી હશે? તો જો આવા વાક્ય હોય તો એનો ઇંગ્લિશ એ રીતે થાય કે પહેલા તમારે વિલ લેવાનું, પછી સબ્જેક્ટ એટલે કરતા યુ, પછી બી અને વર્કિંગ અને ટુમોરો. જેમ કે આ વાક્ય છે શું તમે આવતીકાલે કામ કરી રહ્યા હશો? તો વિલ યુ બી વર્કિંગ ટુમોરો?
પછી શું તે મોબાઈલ વાપરી રહી હશે, તો એના માટે પહેલા વિલ, પછી તે એ છોકરી કરતા સબ્જેક્ટ એટલે સી, અને પછી બી યુઝિંગ હર ફોન. આ રીતે વાક્ય બની ગયું વિલ સી બી યુઝિંગ હર ફોન. તો આ રીતે જો પ્રશ્નાર્થ વાક્ય હોય ફ્યુચર કન્ટિન્યુઅસનું, તો આ રીતે તમે એને આ સ્ટ્રક્ચર દ્વારા બનાવી શકો છો. લાસ્ટમાં જોઈશું WH ક્વેશ્ચન એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, પણ કેવું WH ક્વેશ્ચન એટલે કે WH વાળા જે વર્ડ આવે છે વોટ, વેર, વાય, એ વર્ડ દ્વારા જે બનતા સેન્ટેન્સ છે તે માટે. તો એ માટે પણ સેમ જ છે. જે રીતે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપણે આગળ જોયું એ રીતે આ WH ક્વેશ્ચન વાળું સેન્ટેન્સ આવે છે. જેમ કે તે શું કરી રહી હશે, તો એ માટે શું કરવું એટલે વોટ, તો વોટ વિલ સી બી ડુઈંગ. આ જે સ્ટ્રક્ચર છે એ પ્રમાણે એ રીતે જ બનાવવાનું છે. પછી કાલે તમે ક્યાં જઈ રહ્યા હશો, તો ક્યાં જવું એટલે ક્યાં એટલે વેર વિલ બી યુ ગોઈંગ. તો આ રીતે આપણા વાક્ય બની ગયા. તો આ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરી અને તમે આ રીતે વાક્ય બનાવતા શીખી શકો છો. બસ હવે લાસ્ટમાં આ જે વાક્યો તમને આપેલા છે એ બધા ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સના છે, એને તમારે પ્રેક્ટિસ કરવાની છે. આ બધા વાક્યોને ઇંગ્લિશમાં સ્ટ્રક્ચર દ્વારા કરવાની કોશિશ કરવાની છે. અને જો તમે હજુ સુધી મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને પ્લીઝ લાઇક શેર કરજો, કેમ કે હજુ મેં શરૂઆત કરી છે. અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.